ની જે કરુણતા છે, જે સમાજના જે કુરિવાજો છે અને એના માટે ધાનપુર તાલુકાએ અહીંયા પહેલ કરી અને આટલી મોટી સંખ્યામાં સૌ આગેવાનો ઉપસ્થિત રહી જે ભીલ પંચ સમાજનું બંધારણ અમલ કરવાનો જ્યારે તમે પ્રતિજ્ઞા લીધી છે એ અભિનંદનને પાત્ર છે મિત્રો। આ મિત્રોએ ખૂબ મહેનત કરીને આ સમાજને એક દિશા આપવાનું કામ કર્યું છે। મિત્રો તમે જોશો કે સંસ્કૃતિ જે ભીલોની સંસ્કૃતિ છે એને નષ્ટ કરવા માટે અહીંયા આપણા પારકી સાહેબ પણ બોલ્યા। જે આપણી જે પરંપરા છે ભીલોની જે ઇતિહાસ છે આપણો એ ગૌરવશાળી છે મિત્રો, અને એ આપણે ભૂલી ગયા અને આપણે ધીરે ધીરે આપણી સંસ્કૃતિને ભૂલતા ગયા અને આપણે આ સંસ્કૃતિ પર આ ડીજે કે બીજા આ દેજ અને દારૂએ એવું આક્રમણ કરી નાખ્યું આ સમાજ પર કે સમાજ ક્યાંનો ક્યાં થઈ ગયો। बिखरा हुआ समाज कभी बादशाह नहीं बन सकता। समाज में एकता होनी चाहिए कि समाज में एकता से समाज जो शिक्षण के आरोग्य અને લગ્નો વગેરેના જે કુરિવાજો છે દૂર કરશે ત્યારે આ સમાજ ચોક્કસ બેઠો થશે। મિત્રો ખાસ કરીને આપણે અહીંયા વાત કરીએ, દીકરી તો આપણી મહેમાન છે, દીકરી એટલી બધી લાડલી હોય છે, પરંતુ ઘણા વક્તાએ કીધું હું ઘણી જગ્યાએ જાઉં સર કે અમને નહીં પોસાય। કેમ નથી પોસાતું? કેમ કે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ, આપણે જે ઉપરથી સામેથી લઈને કન્યાદાન આપીએ છીએ, ઘરથી કાઢે છે કોઈ, ઘરથી કોઈ આપે છે રૂપિયા, તે કન્યાદાન કહેવાતું જ નથી મિત્રો। અને એમાં ઘણી બધો પ્રકાશ પાડ્યો છે। આપણા સમાજને સાચી દિશા આપી હશે। મને તો અહીંયા આનંદ થયો કે એકાદ વર્ષમાં આનું રિઝલ્ટ પારગી સાહેબે કીધું 5 વર્ષ પણ તમે આવતા વર્ષે પણ આનું રિઝલ્ટ તમને 100% મળશે મિત્રો। કારણ કે સમાજ જ્યારે પ્રગતિ પર જાય ત્યારે એનું પરિણામ ચોક્કસ મળે છે। કારણ કે કોશિશ કરને વાલે કભી હારતે નહીં હૈ। મિત્રો પ્રયત્ન કરવાનો છે, સાથ આપવાનો છે, સહકાર આપવાનો છે। તમે જો સાથ એકબીજાને આપશો, સલાહ જો આપવાનું કરશો તો કાર્ય ક્યારે નથી સફળ થવાનું, પરંતુ જ્યારે તમે સાથ આપવાનું શરૂ કરશો ત્યારે સમાજ ચોક્કસ દિશા પકડશે। આપણા ઇતિહાસના સાહેબે તો વાત કરી, પણ આ આદિવાસી ભીલોનો ઇતિહાસ બહુ પુરાણો છે, પરંપરાથી આવે। આપણે મૂળ માલિક છીએ એમ કે, પરંતુ આપણે ઇતિહાસને સમજ્યા નથી, ઇતિહાસને જાણ્યો નથી, ઇતિહાસને આપણે અનુભવ્યો નથી। એના કારણે આપણા સમાજમાં આ બધી એ થઈ ગઈ। આ દેશની અંદર તમે જોશો જાગવા છે, અલીરાજપુર છે, બાંસવાડા છે, ઝાલોદ છે, આ બધા ભીલોના રાજા હતા સાહેબ। અહીંયા એમના નામ અમદાવાદ કર્ણાવતી આશા ભીલના નામે આશાવાલ એ અમદાવાદમાં પણ આપણા રાજા હતા। પરંતુ આપણી જે સંસ્કૃતિને, આપણા પૂર્વજોનો, આપણા ઇતિહાસને આપણે જાણ્યો નથી, એટલા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ। મિત્રો તમે જોશો ગમે ત્યાં મહાભારતમાં જોશો, રામાયણમાં જોશો, પણ આદિવાસી પાત્રો હંમેશા આવે છે। જ્યારે એકલવ્ય ભીલ હતો અને એ એટલો બાણાવલી હતો સાહેબ કે અર્જુન પણ એની આગળ કાંઈ લાગે નહીં, પરંતુ એને જે થયું હશે તે। પરંતુ ભીલોનો ઇતિહાસ એવો છે કે એક ધનુર્ધરમાં બાણાવલીમાં શ્રેષ્ઠ હોય છે અને એના કારણે એના ઇતિહાસો લખાયેલા છે। જો આપણા ઇતિહાસને જાગૃત કરીશું, આપણે સ્મરણ કરીશું આપણા પૂર્વજોને અને પૂર્વજોની પરંપરાને યાદ કરીશું તો ચોક્કસ આ સમાજને આપણે કંઈક આપીને જઈશું મિત્રો। કેમકે સમાજ અત્યારે એ પરિસ્થિતિમાં છે કે આપણે આપણી સંસ્કૃતિ પર ઘા થયા। અને ડીજેમાં તમને વાત કહી દઉં 2 શબ્દો મિત્રો, આપણે બધા સાંભળીએ પણ કોઈ બોલતા નથી। કેવા ગીતો વાગે છે દિનેશભાઈ, જોનીને છોડીને નવો માલ પટા, આપણે કોઈ બોલતા નથી। આપણી દીકરી પર આવું ગીત ગવાતું હોય સમાજમાં, આપણે બધા સાંભળીએ છીએ, પરંતુ આ બધીને કારણે આ સમાજની અંદર આપણે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મિત્રો જે અહીંયા બંધારણ આનંદ થયો છે અને આ બંધારણનો અમલ આખા
દાહોદ જિલ્લામાં થાય એ માટે અમે પારગી સાહેબને મળવાના છીએ, પલા સાહેબને મળવાના છે કે બેઠક કરીને અમે એક સારું આયોજન કરવા જઈ રહ્યા આ સમાજ માટે. શિક્ષક મિત્રોએ અને કર્મચારી મિત્રો અને અહીંયાના જે પદાધિકારી જે ચૂંટાયેલા લોકો છે, સરપંચશ્રીઓ છે, એમને ખૂબ મહેનત કરી છે અને એના કારણે અહીંયા આપણને એક સારું પરિણામ મળશે એવી હું આ તકી જઈ.